બા આવી ગયા? હા બટા, આવી ગયું. થાકી ગઈ. ઓય માં. તે હાલી નહીં વાન્યાથી છે? અરે ના બટા, થાક તો લાગે ને બટા. આ ઘરે લગ્નનું કામ અને આ દોડા દોડી એકલા હાથે શું કરવું મારે તો. પણ બા બહુ દોડા દોડી ના કરાય. હવે હું ન કરું તો કોણ કરે? આ કે મને તું. એ બા એ તો ઠીક. હા, તમે આ મામાને ઘરે ગયા હતા ને, તો હું કીધું? કાંઈ કીધું નથી ને ભાઈને મામેરા બામેરાનું કે મોટું મામેરું લઈને આવજે ને તારા ફુવા મેણા ટોણા મારે ને એવું કાંઈ કીધું નથી ને તમે? ના બટા, એવું હું કાંઈ કહેતી હોઈશ? હું કાંઈ તારા બાપા જેવી ગાંડી થોડી સૌ? તો વાંધો નહીં, અને કહેતાય નહીં હો. એને જેટલી ત્રેવડ હોય ને એટલું લઈને આવે. અને મારા બાપુજીને તો છે ને આદત છે બોલવાની. એને છે ને ઘણી ગાંઠે નહીં બાંધવાનું. પણ લે, હું ગઈ ને તો બે જણા એવા ખુશ થઈ ગયા ને, એમ કે અમે તો કયુંની વાટ જોતા હતા કે ફઈ કે કેદું ના આવ્યા નથી. એકાદો આંટો ફઈ મારી જાય ને તો સારું એમ કે. બા પૈસો મહત્વનો નથી, જો એનો લાગણી એનો ભાવ કેવો છે એ જ આપણે જોઈએ છે. બીજું આપણે શું જોઈએ? હું કહેવા તો ગઈ તી મામેરાનું બટા, પણ એના ઘરની હાલત જે મેં જોઈ ને મારી જીભ ન ઉપડી. અરે રે, ઓ મોય ભૂંડી, મારો ભત્રીજો રાધાને તાવ આવ્યો હતો. એ બાઈ 2 પૈસા બચાવવા હાટું દવાખાને દવા લેવા ન જાય અને હું મામેરું માંગુ તો મારા જેવી ગાંડી કોઈ ન કહેવાય. બા તો રાધા ભાભીને આટલો બધો તાવ આવ્યો છે તો તમે એને કીધું કે દવાખાને જઈ આવે? અરે મેં કીધું ને, તે મુઈ મને શું કહેશ ખબર? ફઈ કે દવાની ગોળી છે ને મને કડવી લાગે અને ઇન્જેક્શન તો બહુ દુખે એમ કે. લે આવા બહાના કાઢે. કેટલી સંસ્કારી છે ભાભી. અહીંયા મામેરું કરવા માટે થઈને 2 પૈસા બચાવવા હાટું થઈને બિચારી કેટલું સહન કરે છે. પણ બા એને દવા લેવાય એટલા પૈસા તમારી પાસે તો હતા ને, એને દઈને ના આવે કે બેટા દવા લઈ આવજે? બટા, એ મારા પૈસા લીએ ખરી? અરે જેના ઘરમાં ટંકે ખીચડી ખાવાના ફાફા હોય ને એ માણા કોકના ત્યાંથી ઉસીના પાસીના કરી લાવીને ફઈને જો લાપસી ખવડાવતી હોય ને એ મારા રૂપિયા ન લે દવા હાટું. બા એ હંધે વાત હાસી, પણ જો એનો ભાવ એની લાગણી ભાઈ ભાભીની કેવી છે. અને એ છે ને મને એમ છે એ આવશે તો ખરી. અરે એમ કહેતા હતા કે 5 દી વહેલા અમે આવી જાઉં કે ફઈ તમે કાંઈ ચિંતા કરો માં કે એમ કે. અને રાસ તો હું કે ખબર છે મારે ક્યાં હગી બેન છે કે આ જલપાત છે ને મારે જે છે એમ કે મારી હગી ગણું કે ફઈની ગણું. એ કે ફઈ ઓ મામેરું લાવ્યું હોય કે સારું. બા પણ એ પૈસા ક્યાંથી કાઢશે? ભાઈ હારા મામેરાનું કહે છે પણ ક્યાંથી લઈ આવશે પૈસા? અરે એણે મને કીધું છે એ ગમે એ કરશે બેટા, પણ એ ફઈને ઓશિયાળી નહીં રાખે. બા એટલું ધ્યાન રાખજો, ભાઈ ક્યાંથી ને વ્યાજે પૈસા કે એવું કંઈ લે નહીં. પછી ખબર છે ને એક વખત જો વ્યાજમાં ઘેરાઈ ગયા ને તો એ ક્યારે બહાર નથી નીકળી શકતા અને છેલ્લે છે ને દવા પીવાનો વારો આવે છે. મેં તો એને કીધું છે કે તું મામેરું નહીં લાવ ને તો હાલશે, પણ મારો માંડવો દીપાવજે મારો મામેરિયો થઈને. બસ બા આપણે તો એ જ જોઈએ. બા એક કામ કરું, મારા પાસે થોડા ઘણા પૈસા બચાવેલા છે એ ભાઈને આપી દો. ના હો બેટા, તું ન દેતી એને પૈસા. અરે મારો ભત્રીજો ગરીબ જરૂર છે પણ સ્વમાની છે, એ નહીં લે. એના સ્વાભિમાનને ઠે પહોંચશે. એ તો વાંધો છે બા, ને તો હમણાં હું છે ને હું પોતે જ જઈને ભાઈને પૈસા આપી આવું. પણ હવે છે ને બા ઉપાધિ કરો માં, જો ઉપરવાળો છે ને જે કરેશ ને એ સારું જ કરશે. અને તમારે સા પાણી પીવાશે? ના ના, તો પછી આ હરખું કરી નાખું બધું. આ જો આ ગંધારી છે ને એ આ બધી સાઈડમાં કાઢું અને આ હારી હારીને જાય ઢગલો કરું છું. હા છે ને, લગ્નમાં 2-4 દી રોકાવું છે આ વખતે તો. એ હું તને શું કહું, હામાં તે બધું લીધું છે ને, કાંઈ ભૂલી નથી ગઈ ને? તો પાછી બધું લીધું જ હોય ને, એમ તો મને યાદ રહેશે શું કરવું હું નહીં. એક વસ્તુ નથી ભૂલી, જોઈ લ્યો તમે. હા તો વાંધો નહીં. સારું કર્યું, ફઈ હાટું થોડું તાજું બકાલું લઈ લીધું, એને ખાવા લાગે. આમાં જો કપડાને હાડીઓ ને ઘરેણાને બધું નાખી દીધું છે ને એ સારું કર્યું. આમાં તારું છે ને કાંઈ ઠેકાણું નહીં, તો હાલતા બધું ભૂલી જા. પછી ત્યાં જઈને કહે લ્યો હરો માળી રે તો હું ભૂલી ગઈ. ત્યાંથી ધક્કો ખવાય?
ઠેકાણું તમારું એકનું જ લાગે છે નહીં? લે તો મને ભૂલાય તમારે યાદ કરીને નાખી લેવાય ને, પણ નહીં, તમારે તો બધું ત્યાર ઉપર જ જોતું છે ગમે ત્યારે. અરે અમુક કામ છે ને બાયુના હાથમાં હોય. હા બાયુને છે ને એ બધું હગે વગે કરવાનું, એમાં કઈ જણ ન મગજમારી કરવાની હોય. વાહ હશે, સારું થાય તો પોતાના ઉપર બધું લઈ લે અને બગડે તો બધું અમારા ઉપર ઢોળી નાખે નહીં? આ તમને સારું શીખડાયું તમારા બાઈએ ને તમારા બાપુજીએ. હા એ બધાને બા બાપુજી શીખવાડતા જ હોય, પણ આ બાયુને છે ને કેવું તો પડે જ તે, નકર છે ને એ કાંઈકનું કાંઈક ઊંધા સેતું કરી જ નાખે. હા એટલે તને મેં કીધું કે ભૂલી નથી ગઈ ને. અને આમ જો હા ફઈના ઘેર જાઉં ને એટલે ફઈ તો રાજીના રેડ થઈ જવાના છે. હું તમને એ જ કહેવાની હતી કે ફઈના આંખમાં હરખના આહુડા તમે જોજો આવી જવાના છે. અને આપણા ફઈ આમે રહ્યા લાગણીવાળા પાછા ઢીલા તો રહ્યા જ છે. હા પણ જે આપણે આ પગલું ભર્યું છે ને એની ફઈને તો ખબર પડી જ જવાની છે, કારણ કે ફઈ મારા મનની વાત તરત જાણી લે. હવે બેન દીકરીને દુઃખી પણ ના કરાય ને, ટાણું આવે ટાણું સાચવવું પણ પડે ને. અને આપણે તો નથી દીકરી કે નથી નણંદ, જે છે એ ફઈ જ છે આપણે એક. હા એ તારી વાત એ હાચી છે. હા આપણી બધી જીવા દોરી ફાઈમાલ કરીને ફઈ હાટું આ મામેરું તો કર્યું છે. એને પાયમાલ ન કહેવાય, એને તો દીધેલું કહેવાય બેનો દીકરીઓને. અને બેનો દીકરીઓના આશીર્વાદ લાગે ને તો આપણું ઘર અભરે ભરાઈ જાય, એ તમને ખબર છે પહેલાં? એટલે એને તો જેટલું દઈએ ને એટલું ઓછું પડે. મને તો ખબર છે કે તમે ફઈને જીરીક દેવો ને 10 ગણું થઈને આપણા ઘરમાં પાછું આવવાનું છે. સાચી વાત છે તારી. અને રાધા સાચું કહું ને તો હું બહુ ભાગશાળી છું કે મને તારા જેવી જીવનસાથી મળી. બાકી અત્યારે કોઈને કાંઈ દેવું હોય, અરે હગી નણંદને દેવું હોય તો નથી દઈ શકતે. જ્યારે આ તો મારા બાપાની બેન છે, મારા ફઈ છે, એને દેવા માટે તે મેં જે આ પગલું ભર્યું ને એમાં તે મને સાથ સહકાર આપ્યો. બસ હવે હા માખણ લગાડવાનું છે ને મન બંધ કરી દઉં. એ જ નક્કી કરતી હતી સવારની કે આ ફઈના ગામમાં પૂગવા આવ્યા તો હજી મારા વખાણ કેમ નથી કર્યા, એ જ નક્કી કરતી હતી હું સવારની. એ તો તમને બહુ આવડે પાછું એવું તો. જો આજે જેવું કામ કરે ને એવા એના વખાણ તો કરવા જ પડે, અને તે કામે એવું કર્યું છે એટલે તારા વખાણ કરવા તો મારી ફરજ બને છે. હે હવે મારી બેનના લગ્ન હતા, તમારા બેનના લગ્નમાં કેટલું આપ્યું? તો પછી થોડી મારે ના પડાય કે ફઈને પ્રસંગ છે ને હું નહીં આપવા દઉં તમને એમ. એ વાતે તારી હાચી છે. હવે હું તને શું કહું, આ ફઈના ઘરે જઈએ ને એટલે આમ જો ત્યાં બધામાં ભળી જવાનું હો, કામકાજમાં કાંઈ ઘટવાનું. હા તને ખબર છે, તને બધી ખબર છે, પણ આ મારો જીવ એવો છે ને એટલે કહેવાય જાય તને, એટલે કામ બધું આપણે ઉપાડી લેવાનું એમ. જાણે કેમ મેં કોઈના પ્રસંગમાં કોઈ દી કામ જ ના ઉપાડ્યું હોય. તમે તો હવે એવી વાત કરો, નાના છોકરાને જેમ તમે સલાહ આપો, જ્યારે હોય ત્યાં બસ સલાહ આપ્યા કરે. જાણે કેમ મને ખબર જ ના પડતી હોય એવી વાતો કરો તમે. અરે મારે બોલવું ન હોય પણ આરું છે ને મારું. તમારી જીભ છે ને છરીને ધારે કપાય એવી છે, અને તમારી જીભથી બોલાય જાય. બોલો, ચામડાની જીભ છે લહેરી જાય. બોલો બોલો. હા એમ જ કહેતો હતો, પણ હવે તે કહી દીધું મારે શું તમને તો એમ જ છે ને કે તમારામાં એકમાં જ બુદ્ધિ છે, સામેવાળા બધા બુદ્ધિ વગરના છે, કોઈને ખબર નથી પડતી. એવું નથી કહેતો. ખબર પડે હા, કુટુંબમાં કેમ રહેવું ને વ્યવહારમાં કેમ રહેવું મને હંધી ખબર પડે છે. મારા બાપાની હાથ ભાઈઓ છે, 35 જણા ભેગા રહે છે, એટલે મારા માએ મને શીખડાવ્યું છે. એ તારી વાતે હાચી. આમ તો આ તને બધી ખબર પડે, એ પછી મને નથી ખબર પડતી, તને બધી ખબર પડે છે. એ તો મગજ કોક દી ઘરે રાખો ને બેડીમાં તો ખબર પડે, બાકી વાડીઓમાં જ્યાં ત્યાં મગજ દોડ્યા કરે તો ખબર ના પડે. આ જણ હોય ને એને 100 કામ પડ્યા હોય. આ કાંઈ બાયુની સામે આમ મોઢું જઈને બેસી ન રહેવાનું હોય, પેટ ભરવાનું હોય ને તમારું. હે એટલે બધું કામે કરવું પડે ને. અને તમારે શું હોય, આ ઘરે બસ રોટલા કરવા અને ઘર હાંસવવું, બાકી આ વ્યવહાર હાંસવા, બધે જાવું લાવવું લેવું દેવું એ બધું અમારે કરવાનું હોય. વ્યવહાર તમે એક જ સાચવતા હશો નહીં, અમે તો કાંઈ નથી કરતા. તો હું ફોન ઘેર જઈને આરામ જ કરીને કંઈ કામ નહીં કરવું પડે ને મારે, ત્યાં વ્યવહારનું કંઈ હસવવું નહીં પડે ને. એવું નથી કહેતો હું. અરે આ તો તું જણનું કહેશો એટલે કહું છું. તમારા જણને ખાલી બહારનું એક જ કામ હોય, અમારા બાયુને 70 કામ હોય. હંધે ઊભું રહેવું, હંધાઈ ન્યારો રહેવું, આવું જાવું, હંધાઈ કામ કરવા, ઢોર ઢાખરનું કરવું, ત્યાં તમને રોટલા ઘડીને દેવા, ઘરે મહેમાન આવ્યા હોય તો હાસવીને દેવા, અને તમારે તો ખાલી બહારથી કામીને ઘરમાં જ નાખવું. હા એ વાત તમારી હાચી. અમે તો કાંઈ કરતા જ નથી. આ તમે બધું કરો ને હા એ જ બરાબર છે. અને આમે આ દેશ છે ને આખો આ નારી પ્રધાન છે, સ્ત્રીનો આધાર જ જીવી રહ્યો છે. ભારત દેશ છે ને આખો બાયુ ઉપર જ હાલે છે. હા એ વાતે તમારી હાચી. હા ને હવે છે ને ફઈની ઘેર જાવું છે કે આઈ નહીં હાંજ પાડવી છે? એટલે હા હાલો હાલો. ના ના ઉભા રહીએ ને વાતો કરીએ ઘડી હવે વાર. પછી વાત હાલો આગળ વધો. એ દેવા, આ રાજને ફોન તો કર, એ નીકળ્યા કે ન નીકળ્યા, અને નીકળ્યા હોય ને તો કેટલે પૂગ્યા એ તો જાણ સરા. અરે બા, એને ફોન ન કરવાનો હોય, તમે રૂબરૂ તો જઈ આવ્યા, આમ જોત ખરા એ આવતા જ હશે. શું કેવું બાપુ તમારું?
હું કેવું અહીં આવતા છે શું આવે તો પૂજા કરવી છે નહીં આવશે ખાલી હાથે તાર બાપા તો કેવી વાત કરો છો તમે? મામાનો દીકરો છે. આ કોઈ દી હારું હાલો, ન હાલો. બોલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો કેમ ભાઈ મજામાં? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. આરતી ઉતારી લો આવી ગયો હોય તો બીજું હા. શું? કેમ છો ઉતારી જ ફુવા? લે હું ફુવા કેમ છે? તબિયત પાણી સારા ને? હા તમે આવ્યા નહોતા ત્યાં સુધી સારા હતા પણ હવે કઈ ખબર નહીં ક્યારે તબિયત બગડે હું બાપુ તમે જેવું જેવું હોય એવું મનમાં આવે એવું બોલો છો. એ બેટા ફુવાની તબિયત ખરાબ લાગે છે. ના ના હે રાજ આ રસ્તામાં કઈ અગવડ તો નથી પડી ને ભાઈ તમને? અરે ના ના ભાઈ આ ટેમ્પો મળી ગયો હતો અમને ગામમાંથી. આ કેટલું ભાડું લીધું આનું એ પણ એને સિવરાવ્યો છે આ લગનમાં પહેરવા હાટું હું ગઈ તો ઈ દઈ આવ્યો તો દરજીને પણ કાંઈ વાંધો નહીં ભાઈ આ ફવાને તો મજા કરવાની ટેવ છે. હાલે બેન આમાં જો બાડીએથી છે ને આ રીંગણા એકમાં રીંગણા અને એકમાં ગલકા ખાજો શાક કરીને આવ્યા છે ને જમાડજો આ બધું હું કામ લાવવાનું હતું ભાઈ તારે? અરે ફઈ આપણી વાડીમાં છે ને સારું શાકભાજી ઉતર્યું હતું લીલું છમ જેવું છે એટલે થયું કે ફઈન્યા લઈ જાય મહેમાન હેમાન આવી છે ને તો અરે બટા જો તો કેવી સરસ તાજી તાજી છે ચોળા છે જો. બટા આપણી વાડીના જ છે. સરસ છે ભાભી. ભાઈ બેનના લગ્ન છે હું તમારી હાટું મામેરું લાવ્યો છું. અરે રે લાવવાની ક્યાં જરૂર હતી ભાઈ તારે? મારે તો તું આવ્યો ને એટલે બધું આવી ગયું. ફઈ અમારી તો ફરજ છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાકડી દેવી જોઈએ એમ. હા જુઓ ભાઈ આમાં તમારી હાટું બધા ઘરેણા છે ને બેન આમાં તારા ભાઈ તરફથી અને તારા ભાભી તરફથી નાની એવી ભેટ. હા તારા હાટું બુટી સેન દોરો ને બધું કરાવ્યું છે. અરે પણ આ બધું કરાવવા સારું તમારે બગસરા ધક્કો નહોતો ખાવાનો શાંતિ રાખો ને. એ બગસરાનું નથી લાવ્યા, જોતા નથી જ્યાંથી લાવ્યો છે ત્યાં દુકાનનું સરનામું લખ્યું છે આની પર. વાહ આ બધું વાની પાસે કરાવ્યું છે. અને ભાઈ હા. આમાં પાનેતર મામાના ઘરનું હોય ને તો આ બેન હાટું પાનેતર આપી દે. અને ફુવા હું તમારી હાટું લાવ્યો છું. હા તમારી હાટું નાનો છે. અરે ભાઈ આવું કરીને તારે જેલમાં જવું પડે ખોટા ધંધા કરીને હું કામ કોક પાસે લીધું સેન બાપુજી લાવ્યો હવે તો બસ બસ કરો. હવે તો બસ કરો, બહુ થયું. હવે તો દાંત કાઢો આમ જોવો તો ખરા. એટલે આ તો હાસીન હોનાનો છે અને ભાઈ આ તારા મોટા ભાઈ તરફથી આ તારા માટે નાની એવી ભેટ. અરે ભાઈ મારે કાંઈ નથી જોતું, તું આવી ગયો ને મારા માટે બધુંય છે. આપણે બે ભાઈ મળીને બેનનું કામ પાર પાડવાનું. અરે જો હા બેનના કામમાં કાંઈ નથી ઘટવા દેવાનું. અરે પણ આ હાસો છે ને તું લાવ્યો ક્યાંથી એ મને કે ક્યાંય ચોરી કરીને નથી લાવ્યો ને ના ફુવા બાપુજી હવે તો બસ કરો. બસ તમે બહુ અપમાન કરી લીધું મારા ભત્રીજાનું. ના ફુવા અમે ચોરી કરીને નથી લાવ્યા. અમે નાના માણા જરૂર છીએ પણ ચોર કે ખોટા માણા નથી. મને ખબર છે તમને આ મામેરું હજી ઓછું જ પડ્યું છે પણ અમારી યથાશક્તિ હતી ને ફુવા એટલું અમે તમને કરીને આપ્યું છે. અરે એ ચોરી કરે એવો નથી. અરે લોહી તો મારા ભાઈનું છે ને. આ તમારું મામેરું પૂરવા હાટું અને મારું નીસું ન દેખાય ને એ હાટું છે ને એની જાત હોતન વેચી નાખે એવો છે પણ તમને ધરાવ નહીં થાય. ખમ્મા મારા પિયરિયાને ભગવાન તને ઘણું દે મારા દીકરા. રાજ હાચી વાત કર હકીકત શું છે તમારે એ જાણીને શું કામ છે? તમારું મામેરું આવ્યું ને તમને બસ. સંતોષ થયો ને? બસ આજ મને બોલવા દે. બહુ મેળા માર્યા છે એમણે મને. આજે ફુવાએ મેળા માર્યા છે ને ઈજાને હમાસાર મેળા અને આનાથી એ મેળા સહન ન થયા. વાહ મારા બાપાએ મને કીધું હતું મરતા મરતા કે મારે એકની એક બેન છે એને ક્યારેય ઓછું ન આવવા દેતો. અને તમારા મેણા મારા ભાઈને એના કાળજામાં તીરની જેમ ભાગે એ મને ખબર છે. મારા ભાઈ મને મામેરાનું કહેવા જ આવ્યા હતા એ વાત હું મનોમન જાણી ગયો હતો એટલે જ અને મારી 5 વીઘા જમીન હતી ને એ વેચીને આ મામેરું કર્યું છે.
ફુવા તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારે જે જોતું હોય ને એ મારી પાસે માગી લેજો. અરે જરૂર પડે તો મારો જીવે આપી દે, પણ મારી ફઈને મેણું ન મારતા ફુવા, મેણું ન મારતા. અરે ગાંડા, તું આ કેવી વાત કરે છો? હું તો મારા મોભા પ્રમાણે બોલી ગયો અને તે આ ઘર બાળીને તીરથ કર્યું. અરે બેટા, આવું કરવાની કાંઈ જરૂર નહોતી. મને શું ખબર કે મારા વેણ તને એટલા બધા કાળજે ડામ દેશે. ફુવા, ઓલી કહેવત છે ને કે કાંકરીનો માર્યો માણા ન મરે, પણ મેણાનો માર્યો છે ને માણા જીવે આપી દે. મારા ભાઈની હાલત હું થઈને એ હું સારી રીતે જાણું છું. એને તમારા વેણ છે ને એનું ખોટું નથી લાગ્યું, પણ એને મારા ભાઈને જે વસન દીધું હતું ને એ વસનની આબરૂ એણે રાખી છે, એની ખાનદાની નિભાવી છે એણે. ફુવા, મારે તો આગળ પાછળ કોઈ નથી, જે છો હોય તમે જ બધા છો. અને આ મારી એકને એક લાડકી બેન છે, તો એના લગ્નનો હરખ તો અમને હોય ને. બાપુજી એક કામ કરો ને, આ બધા ઘરેણા છે ને આપણે ભાઈને પાછા આપી દઈએ, અને આ પાનેતર હું ભાઈ એક રાખી લઉં છું. ના ના મારે તો બસ ભાઈના આશીર્વાદ જોઈએ છે. જો બેન, અમારા આશીર્વાદ તો હંમેશા તારી હારે છે, પણ કહેવાય ને કે દીધેલું ક્યારે પાછું ન લેવાય. આ તારા ભાઈનું હશે એ તું રાખ. બાપુજી એક કામ કરો ને, આ ઘરેણા તો ભાઈ પાછો નહીં દે, કારણ કે એ સ્વમાની છે. આપણી 5 વીઘા જમીન છે ને ભાઈના નામે કરી દેજો. હા બેટા, હવે એક શબ્દ નહીં બોલતો. આ તારા વેણે છે ને મને હાસું સમજાઈ ગયું છે કે મામેરું છે ને, મામેરું ફક્ત મામેરી હાજરી આપે ને એ જ મોટામાં મોટું મામેરું છે. અને આ તે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે બેટા. લે આ તું પાછું આપી દેજે. અને આ તારું મામેરું છે ને પાનેતરમાં આવી ગયું બેટા. હા બેટા. તું આવ્યો ને અમારા માટે બધું આવી. હા રાજ, તે દીધું અને અમે લીધું. અમારી એ ફરજ આવે છે ને મામેરિયાને વળતો વ્યવહાર કરવાની, તો માનજે કે તારી ફઈ ને તારા ફુવાએ તને વળતો વ્યવહાર કર્યો. હોય તમને તો ખબર જ છે ને, એ ખળોયા જાણે ભરતો વ્યવહાર કરે ને ત્યારે મામેરિયા વચ્ચે પહેરીએ એ રાખતા નથી. હોય આગળ એક પણ શબ્દ ન બોલતા. હા તમારા ભાગ્યનું છે, તમે રાખો. હા દેવાવાળો છે ને એ દુબળો નથી. અમારા ભાગમાં હશે ને તો આનાથી બમણું થઈને આવશે. હા તમે હંધાઈને સમજાઈ ગયું ને એ તમારા માટે મોટી વાત છે. ભગવાને 2 હાથ દીધા છે ને એ તો રળી લેવું. ભાઈ આપી દો ભાઈ. અને જુઓ હવે છે ને તારે જરાય ઉપાધિ નથી કરવાની. તારી ભાભી આવી ગઈ છે. હવે આ લગ્ન છે ને આપણે ધામે ધૂમે કરવાના છે. તારા લગ્નમાં કાંઈ ઘટવા દેવા નથી. હવે તારે રોવાની વાર છે, આંગળા પાડવાની વળાવી છે ને ત્યારે રોજે. હવે આવ્યાથી તો સાતો બનાવીને પીવડાય. હા ભાઈ, સાતો હાલો ભાભી.